ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવપુષ્પ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વૈશાખ સુદ ત્રીજ અખાત્રીજના દિવસે ભાવનગરમાં જન્મદિવસ ઉજવવામાં આવશે। 6 જૂન સુધી આચારસંહિતા લાગુ હોય તેથી ગંગા જળિયા કાર્નિવલનું આયોજન આ વર્ષે મોકૂફ રાખતી જન્મોત્સવ સમિતિ ભાવનગરના અક્ષય તૃતીયાના દિવસે જન્મદિવસે ભાવપુષ્પ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ભાવસભર ભાવનગરનો અક્ષય તૃતીયાના દિવસે જન્મદિવસ છે। આ એ દિવસ છે જ્યારે ભાવનગરનું તોરણ બંધાયું હતું અને આજે ભાવનગર પોતાની ગૌરવપૂર્ણ અસ્મિતા સાથે આગેકૂચ કરી રહ્યું છે। પ્રતિવર્ષ ભાવનગરનો જન્મદિવસ ગંગા જળિયા કાર્નિવલ તરીકે 3 દિવસના ભવ્ય જલસા સાથે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ ઉજવી રહી છે। આ વર્ષે લોકસભાની ચૂંટણી અંતર્ગત 6 જૂન સુધી આદર્શ આચાર સંહિતા અમલવારી હોય આ કાર્નિવલ મોકૂફ રખાયો છે, પરંતુ ભાવપુષ્પ અર્પણ કરવાનો ક્રમ જાળવી રખાયો છે। ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા ભાવપુષ્પ અર્પણ થશે। આવતીકાલે 10 મેને શુક્રવારે સવારે 9 કલાકે મોતીબાગ ટાઉન હોલ ખાતે ભાવસિંહજી મહારાજની પ્રતિમાને ભાવપુષ્પ અર્પણ કરવામાં આવશે। ત્યારબાદ રાજવી પરિવારની સમાધિ સ્થળે શ્રદ્ધા પુષ્પ અને પછી નીલમબાગ ચોક ખાતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને ભાવપુષ્પ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમમાં સૌ ભાવણીવાસીઓ જોડાઈ રહ્યા છે અને પોતાનો ભાવ વ્યક્ત કરી શકે છે તેમ જણાવી જન્મોત્સવ સમિતિ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે। તમારા નામથી ભાવનગરના જન્મદિવસ નિમિત્તે આજે સૌ ભાવેણાવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજે સવારથી માનનીય ધારાસભ્ય જીતુભાઈ, મેયર શ્રી ભરતભાઈ અને મારા મહામંત્રી અલ્પેશભાઈ અને સૌ કાર્યકર્તા દ્વારા જન્મોત્સવ સમિતિ દ્વારા આજે ભાવનગરના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મહારાજા સાહેબના પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને સૌ ભાવેણાવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું। ઓકે, ભાવિ સાંસદ અને લાડીલા અમારા નીમુબેન વિશેષ ઉપસ્થિતિમાં માનની મેયરશ્રીના અધ્યક્ષસ્થાને ભાવેણા જન્મોત્સવ સમિતિ અને અમારી સૌ ટીમ દ્વારા એની સાથે વર્ષોથી હું જોડાયેલો છું। આજે સતત 8મું વર્ષ છે। 302મા વર્ષમાં ભાવનગર પહોંચ્યું છું। સમગ્ર ભારતની અંદર આ પ્રકારે વિશેષ ઉજવણી એ કદાચ ભાવનગર સિવાય કાંઈ થતી નથી। આપણે સૌ માટે આનંદની વાત છે। કૃષ્ણકુમારસિંહજી, ડૉક્ટર વીરભદ્રસિંહજી, ભાવસિંહજી, તખ્તસિંહજી, પ્રજાવાત્સલ્ય રાજવીઓ જે મળ્યા છે ને, કૃષ્ણકુમારસિંહજીએ પહેલું રજવાડું એ લોકશાહીમાં સરદાર સાહેબને અર્પણ કરીને એક સૌથી મોટી પહેલ એમણે કરેલી। કૃષ્ણકુમારસિંહજીના બાવલે સમાધિએ ભાવસિંહજીના બાવલે શ્રદ્ધાંજલિ આપવા માટે, પુષ્પાંજલિ આપવા માટે અમે સૌ આવ્યા છીએ। હું આજના દિવસે તોરણ બંધાણું હતું ત્યારે અક્ષય તૃતીયા છે, અખાત્રીજ કહેવાય છે અને પરશુરામ જયંતિ છે, ત્યારે સમગ્ર ભાવેણાને આપણા જન્મદિવસની શુભકામના અને ખાસ કરીને વિશિષ્ટ પ્રકારે કાર્નિવલ તરીકે 3 દિવસની ઉજવણી એ સતત 8 વર્ષથી થઈ રહી છે, પણ આદર્શ આચારસંહિતા એ 4 જૂન સુધી લાગુ પડેલ હોય આ વખતે બોર તળાવ ખાતે કાર્નિવલનો કાર્યક્રમ બંધ રાખેલ છે। પણ જ્યારે મોકો મળે ત્યારે અમારા નીમુબેન જીતવાના છે, એ જીતનો ઉત્સવ, ભાવેણાનો ઉત્સવ એ સમૂહમાં કંઈક ભેગો કરીને એક સમગ્ર ભાવનગરની જનતાને સાથે રાખીને એક ઉત્સવ સ્વરૂપે ભાવેણાના જન્મદિવસની પણ ઉજવણી એ આવનારા સમયમાં અમે સૌ સાથે મળીને કરવાના છીએ। પુનઃ એકવાર કૃષ્ણકુમારસિંહજીની દિવ્ય ચેતના, ભાવસિંહજીની દિવ્ય ચેતના, ડૉક્ટર વીરભદ્રસિંહજીની દિવ્ય ચેતના, તખ્તસિંહજીની દિવ્ય ચેતનાને વંદન કરું છું। આપણું ભાવેણું હંમેશા અમર હતું, અમર રહેશે। જય ભાવેણા, જય કૃષ્ણકુમારસિંહ। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।